જય સિયારામ, જય સનાતન સંસ્કૃતિ. હિન્દુ ધર્મની અંદર આપણને ખબર છે મિત્રો કે અનેક દેવી દેવતાઓને આપણા પૂજનીય સ્થાનો આપ્યા છે. તેમાં હનુમાન દાદા એટલે કે જે સર્વોપરી છે અને ભગવાન રામને પણ એને ઋણી રાખ્યા એવું કહી શકાય. તો તેવા જ એક ધર્મના સ્થાને એટલે કે સૌરાષ્ટ્રમાં સુપ્રસિદ્ધ એવા ભુરખિયા હનુમાનની મુલાકાતે આપણે આવેલા છીએ. તો ત્યાંના મહંત એવા વિપુલ બાબુ પાસેથી આપણે થોડીક એવી માહિતી લઈએ કે ભાઈ આ દાદાનો ઇતિહાસ કઈ રીતનો છે ને આશરે કેટલા સમય પહેલાં દાદાનું મૂર્તિની જે આપણે પ્રાગટ્ય થયું હતું. વિપુલ દાદા, જય સિયારામ. દાદાનો ઇતિહાસ કઈ રીતનો છે અને દાદાની જે આપણે મૂર્તિ આપણે જે મળી એનો આશરે સમયગાળો કેટલો છે? જય સિયારામ, જય ભુરખિયા. ભુરખિયા મંદિરના પૂજારી છે વિપુલ બાપુના જય સિયારામ. આજે સંવત 1642 સંત શ્રી દામોદરદાસ બાપા અયોધ્યાથી જમાડ લઈને આવેલા અને એને હનુમાનજી પ્રગટ સપનામાંથી કીધું કે લાઠી તાલુકાનું સભાળ ગામ છે, ત્યાં મોટું જંગલ છે, ત્યાં હનુમાન જયંતિના દિવસે રાતે 12 વાગે જમીન ફાટી હું સ્વયંભૂ તરીકે પ્રગટ થાય. સ્વયંભૂ એટલે ભૂ એટલે ભૂમિ, ભૂમિની રક્ષા કરવા માટે એટલે ભુરખિયા દાદાનું નામ આપણે ભુરખિયા થઈ ગયું, બાકી ભૂ રક્ષા છે. એટલે સંત શ્રી દામોદર બાપાને સંવત 1642માં હનુમાનજી મહારાજ ખુદ જઈને સપનામાં જઈને કીધું આ જગ્યાએ તું જા, ત્યાં મારું પ્રાગટ્ય થાય છે અને એક દિવસ અગાઉ જઈને રામધૂન ચાલુ કરજે અને હનુમાન જયંતિના દિવસે મંગળવારે રાતે 12 વાગે કાયદેસર મોટો ધડાકો થઈ અને સ્વયંભૂ ભુરખિયા હનુમાનજી મહારાજનું પ્રાગટ્ય થયું છે. અને હનુમાનજી મંદિર તરફથી આપણે બપોરે અને સાંજે 2 ટાઈમ મહાપ્રસાદની વ્યવસ્થા રાખેલ છે. પ્લસ આપણે 50 થી 60 રૂમ છે, તો કોઈ પણ યાત્રાળુ આવે એની માટે રહેવાની ફીમાં વ્યવસ્થા રાખેલ છે. એસીનું 500 રૂપિયા ભાડું રાખેલ છે, બરોબર. પ્લસ કોઈ બાકી યથાશક્તિ તમે દાન જે લખવું એ લખાવી શકો. પ્લસ કોઈ પણ યાત્રાળુ આવે દાદાને 2 હાથને ત્રીજું માથું જોડે પ્રેમથી. પછી દાદા બીજો એક પ્રશ્ન એ પૂછે છે કે આમાં દાદાની અવારનવાર દાદાના ભક્તો તો દેશ વિદેશમાં બધી જગ્યાએ છે, દાદાની માનતાઓ પણ ઘણી આવતી છે. એના વિશે કઈ એવું એકાદ બે પ્રસંગ તમને વાત જ વાત કરું છું. માનતા એટલે જો દાદાને માનતા કરવાની કોઈ આપણે જરૂર નથી. દાદાને એક જ વસ્તુ તમારે 2 હાથને ત્રીજું માથું જોડીને દાદાને વિનંતી કરવાની છે કે દાદા મારે આ કામ છે, મારું આ કામ થઈ જવું જોઈએ એટલે હું આયા. અને બીજા નંબરમાં અમારે જ્યારે પ્રગટ થયા ત્યારથી અમારે સાધુ બ્રાહ્મણની 84 થાય. 84 એટલે સાધુ અને બ્રાહ્મણ એમાં જમવા આવે, તો તમે એ લાભ લેવો હોય તો પણ લઈ શકો છો. પ્લસ તમારે 50-100 માણસનું પ્રાઇવેટ રસોડું કરવું હોય તો પણ તમે કરી શકો છો. આ રીતનું આપણે ભુરખિયા દાદા ઇતિહાસ તો બહુ ઘણો મોટો છે. હા, તમને થોડું 2 મિનિટ સમજાવી દઈશ. જય સિયારામ, જય ભુરખિયા દાદા. તો આ હતું સૌરાષ્ટ્રનું સુપ્રસિદ્ધ યાત્રાધામ એટલે કે ભુરખિયા હનુમાન દાદા. અને અહીંયા ખાલી તમે આ જગ્યાની અંદર પગ મૂકો ને કે તમારા શરીરની અંદર ઓટોમેટિક એવું વાઇબ્રેશન ઉત્પન્ન થતું હોય, તમારા દુઃખનો ભાગી ભૂકો થઈ જતો હોય. કારણ કે ઇતિહાસની અંદર ભગવાનને જો ઋણી રાખ્યા હોય ને તો એક જ દેવ છે જે હનુમાનજી મહારાજ. કારણ કે આપણા જો તુલસીદાસજી પણ એની સાક્ષી પૂરે છે કે ભાઈ તમારી હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી શંકરની સાક્ષી પૂરીને તુલસીદાસજીએ દુહા લખેલા છે કે શિવજીની સાક્ષી એમ કહે છે કે ભાઈ તમારો એક પાઠ હનુમાન ચાલીસાનો કરવાથી લોકોના મનમાં જે કાંઈ પણ સંચય હોય અથવા તો એનું કાંઈ જે જીવનમાં દુઃખ હોય તે દાદા દૂર કરે છે અને આ સર્વનું કલ્યાણ કરે. આપની ચેનલમાં તમારા બધાનું જે અહીંયા જે બધા અત્યારે ભાવિક ભક્તો છે આપ એને પણ જોઈ શકો છો. તો બધાને દાદાને એવી પ્રાર્થના કરીએ કે જગતમાં કલ્યાણ થાઓ, ગામનું રક્ષણ થાઓ અને બધાનું કલ્યાણ કરજો. જય ભુરખિયા દાદા. જય ભુરખિયા. માસી કેટલા સમયથી અહીંયા આવો છો તમે દર્શન? 30-35-40 વર્ષથી. અને હાલ ક્યાંથી આવો છો માસી? કાંદીવલી, મુંબઈ. કાંદીવલી, બોમ્બેથી આવો છો. અને આમ આપણા મૂળ રહેવાસી તમે ત્યાં બોમ્બેના જ છો? પીપળવા અહીંયા તમારું નજીકમાં જે પીપળવા ગામ છે તે. આ માસી બોમ્બે કાંદીવલીથી આવે છે. અને માસી અમને એવું કીધું હમણાં થોડી વાર પહેલાં, આ ભાઈ છે સાથે, હા માસીના દીકરા છે, એમને એવું કીધું કે અમે 30-35 વર્ષથી સતત અહીંયા આવતા રહીએ છીએ. એટલે જે દાદા છે ને બધાની આસ્થાનું પ્રતીક છે, તેને કોઈ સીમાડા નથી. મતલબ કોઈ વ્યક્તિગત એવી કોઈ જગ્યા ફિક્સ નથી કે અહીંથી જ લોકો અહીંયા આવે, સ્થાનિક લોકો જ વધારે આવે. સૌરાષ્ટ્રમાં આવીએ એટલે દાદાના દર્શન અવારનવાર આવવાનું થતું. ના ના, ખૂબ સરસ. જય સિયારામ અંકલ. આ અંકલ, આંટી અને આ એમનો સન છે.
તે અત્યારે બોમ્બે કાંદીવલીથી અહીંયા આંટીનું ખાસ કરીને એવું કહેવાનું હતું કે ભાઈ તમે યુટ્યુબમાંથી આવો છો. સામેથી એણે મને પૂછ્યું અને એને કીધું કે ભાઈ અમે 35 વર્ષથી અહીંયા આવીએ છીએ અવારનવાર. એટલે જે આસ્થા હોય ને, આસ્થા જે કામ કરે ને ત્યાં વિજ્ઞાન પણ પાછું પડી જતું હોય મિત્રો. એટલે એવું જ આસ્થાનું સ્થળ એટલે કે આ ભુરખિયા હનુમાન દાદા જે આશરે દામનગરથી 2 કે 3 કિલોમીટરના અંતરમાં આવેલું છે. તેમનું વ્યક્તિગત લોકેશન સાથે હું તમને ડિસ્ક્રિપ્શનમાં આમની લિંક પણ નાખું છું. અને આવો સાથે મળીને દાદાની ભવ્યતાનો દરબાર આપણે જોઈએ. જય ભુરખિયા દાદા. આપ જોઈ રહ્યા છો ભુરખિયા હનુમાન દાદા આપણે જે મંદિર સ્થાન છે તેમનો ભોજનખંડ. વિશાળ ભોજનખંડની અંદર બેસીને જમાડવાની વ્યવસ્થા પણ છે. અને કેટલી ચોખ્ખાઈ છે જુઓ મિત્રો. કારણ કે કોઈ આશ્રમ હોય, કોઈ સાર્વજનિક ધર્મશાળાઓ હોય અથવા તો કોઈ એવા ધાર્મિક સ્થાનો હોય કે આપણે જોઈએ તો ઘણી જગ્યાએ એવું આમાં અવારનવાર આપણને ગંદકીવાળો અથવા તો એવું કંઈ દેખાઈ આવતું હોય કાંઈનું કાંઈ. પણ આ પૂરામાં ભાઈ ચોખ્ખાઈ કેટલી છે જો. વ્યવસ્થિત આજે હું થોડો મોડો પીડ્યો છું. અહીંયા મારે આવતા થોડુંક મોડું થઈ ગયું, તે કામ આવી ગયું તેમાં. એટલે ભોજનમાં હું બરાબર શોટ લઈ નથી શક્યો. પણ તમે જુઓ અહીંયા અત્યારે બધો હવે સાંજના સમયે આરતી પછી પાછી અરિયરની એક સાજ પડે છે. એ સાજની અંદર લગભગ મારા ખ્યાલથી 350 થી 400 જણાનું સિટિંગ છે. 350 થી 400 જણા બેસીને પ્રસાદ લઈ શકે એવો ખૂબ સરસ મજાનું આયોજન મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. અને આ રસોડાની કામગીરી છે બધી, આ બધા એના સંસાધનો છે. અને આ સાઈડ છે આપણે રસોડું અહીંયા. તેમની પણ હું એક તમને ઝાંખી બતાવીશ. જો આધુનિક ટેકનોલોજીથી સજ્જ અત્યારની જે નવી મશીનરીઓ છે કે જે હજારો માણસોની એકી સાથે રસોઈ કરવી હોય તો કેવી રીતે કરી શકાય એવી ખૂબ સુંદર વ્યવસ્થા. અને એકદમ ચોખ્ખાઈ જુઓ તમે બધી જ રીતે. ક્યાંય પણ તમને ક્યાંય એમાં ડાઘ નહીં દેખાય, કોઈ જીવજંતુ કે કોઈ માખી નહીં દેખાય. ખરેખર ખૂબ જ સરાહનીય અને સુપર કામગીરી કહેવાય એમ. અહીંયા અન્નપૂર્ણા માતાનો ફોટો છે, રસોડું છે એટલે અન્નપૂર્ણા માતાની મૂર્તિ હોવી પણ જરૂરી છે. વાહ, ખૂબ સરસ. જય ભુરખિયા દાદા. પૂજારી બાપુ આપણને ખૂબ સરસ એવી માહિતી અને ઇતિહાસ આપણને પીરશો. ખૂબ મજા આવી. અને ત્યારબાદ આપણે રસોડું પણ જોયું, રસોડાની વ્યવસ્થા પણ જોઈ. હવે આપણે આગળ જતા પણ હવે અહીંયા રહેવાની અને કેવી રીતની બધી સગવડ છે એના વિશે પણ હું તમને થોડોક બતાવવાનો પ્રયાસ કરીશ મારા બ્લોગની અંદર. તો મારી સાથે બની રહેજો અને કોમેન્ટમાં લખજો કે આપ ક્યાંથી જુઓ છો અને કઈ જગ્યાએ છો. ચાલો મિત્રો, તો હવે આપણે ધર્મશાળાની મુલાકાત લઈએ. આજે યાત્રિકોના ઉતારા માટે રૂમો બનાવેલા છે, ખાસ પૂજારી બાપાએ કીધું તેવી રીતે. જેમ વિપુલ બાપુ એમના થોડી વાર પહેલાં આપણને વાત કરી કે અહીંયા રૂમ લેવા માટે કોઈ ચાર્જ વસૂલ કરવામાં આવતો નથી. માત્ર ખાલી એક એસી રૂમ જો તમારે રિક્વાયરમેન્ટ હોય તમારી, તો એસી રૂમ રાખવો હોય તો એમના ખાલી 500 રૂપિયા માત્ર એક ભાડું રાખેલું છે. બાકી કોઈ સાદી રૂમનો કોઈ ચાર્જ નથી. જો આ રીતે બધા યાત્રિકો સૂતા છે એ રીતે તમે પણ અહીંયા વિશ્રામ કરી શકો છો. ખૂબ સારી એવી વ્યવસ્થાને ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. આવી રીતે એક જ રૂમની અંદર 10 થી 15 બેડ હોય છે, જ્યાં યાત્રિકો બધા સૂતા છે, આરામ કરે છે. તેવી રીતે આપ પણ અહીંયા આવીને આપણા ફેમિલી સાથે વિશ્રામ કરવો હોય તો કરી શકો છો. માત્ર એસી રૂમનું જ 500 રૂપિયા ભાડું છે. જો આ બધી જ રૂમો છે ધર્મશાળાની, આ બધી રૂમો છે. બે ટાઈમ પ્રસાદીનો સાથ પડે છે. સાંજની આરતી પછી અને બપોરે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી અહીંયા અવિરત અન્નક્ષેત્ર ચાલુ હોય છે. અને જે દૂરથી ધાર્મિક સ્થાને મુલાકાતે આવતા યાત્રિકો એમના ઉતારા માટેની આ વ્યવસ્થા. રૂમોમાં અટેચ બાથરૂમ તો ઘણી રૂમોમાં છે જ, તેમ છતાં કોમન ટોયલેટ અને કોમન વોશરૂમ પણ અહીંયા આપેલા છે. તેમની પણ વ્યવસ્થિત ચોખ્ખાઈ પણ આપ જોઈ શકો છો. તો મિત્રો, આ હતું ભુરખિયા હનુમાન મંદિર, જેમની વિસ્તારથી મેં તમને માહિતી બતાવી. કંઈક ક્ષતિ રહી ગઈ હોય તો મને માફ કરશો. તો ચાલો ફરી એક વખત પાછા મળીશું નવી જગ્યાએ, નવા ધર્મસ્થાને, નવા આસ્થાના કેન્દ્ર ઉપર. તો હું રજા લઉં છું. જય સનાતન સંસ્કૃતિ, જય હો હિન્દુ ધર્મ.